ઉતરો ફરી રહ્યા જો બધા રાહ જોતા છે કે ભાઈ ચાના ચા લઈને આવે, કોઈથી ખેંચીને જુડીઓ બનાવીને ત્યાં સામે એ લોકોને આપવાની અને ત્યાંથી અહીં પહેલાંથી મૂકી રાખી છે. તો આથી બધા હવે રોકતો વૈકન આવશે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અમારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે જવાનું છે ફરીથી ખેતરમાં. આજે ડોગે રોપાય છે, ચા લઈને જવાનું. અને આપણે આ બાઇક લઈને નહીં જવાનું, એક્ટિવા લઈને જ જવાનું છે. બાઇક થોડું બીમાર પડ્યું હોય તો વિડીયોની અંદર બન્યા રહેજો. આજે ડોગે રોપવાનું કામ ચાલુ છે. વરસાદ પડતો નથી જોવો એવો. ચલો બસ તા વિડીયોને જોતા રહેજો. હવે આગળ જઈને બતાડું તમને. તો મિત્રો હવે આ નીકળી ગયો છું હું, અને અહીંયા ચા મૂકેલી છે એક્ટિવા ઉપર. જો આ નજારો, ના વાહ. ઉતરો ફરી રહ્યા જો જોઈ રહ્યો કેનાલ. ફટાફટ જઈએ નકર ચા ઠંડી થઈ જાય ભાઈ. વિડીયોને જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. તો હવે ખેતરમાં હું પહોંચવા આવી ગયો છું. બધા રાહ જોતા છે કે ભાઈ ચાના ચા લઈને આવે. તો આપણે આવી ગયા છીએ ખેતરમાં. તો વિડીયોને જોતા રહેજો. ચલો હું હવે ઢાળમાં ઉતારી દઉં. આ ઢાળમાં જવાનું છે હજુ. અહીંથી ખેતરમાં જવાનું અંદર. તો મિત્રો હવે ફાઇનલી હું ખેતરમાં આવી ગયો છું, અને અહીંયા બાજુમાં મૂકી દીધી એક્ટિવા આપણે. તો જઈએ હવે ખેતરમાં. જુઓ ત્યાં આગળ જવાનું છે. તમે વિડીયોમાં ખેતર તો જોયું જ હશે આપણું. યાર સપોર્ટ કરજો. અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ના કરી હોય તો વારે ઘડીએ મારે કહેવું પડે છે, કારણ કે સબસ્ક્રાઈબર મિત્રો 2600+ સબસ્ક્રાઈબર હશે. 3000 જલ્દી થઈ જાય એવું કરજો સબસ્ક્રાઈબર. અને જુઓ આ ચા નાસ્તો ને એવું એક બાજુ હાથમાં પકડ્યું, એક બાજુ કેમેરો. વ્લોગ વિડીયો આપણે ઓછું ફાવે આ વ્લોગ વિડીયોમાં, પણ ધીરે ધીરે શીખી જઈશું, વાંધો નહીં. બધા રાહ જોવા કે હવે ચા લઈને આવ્યા. હાય જો તો મિત્રો ફાઇનલી ચા આપી દીધી. અને જુઓ આ બાજુ બધા આ ચોરી કાઢીને બહાર ઢગલા કરે હઈકન. અને આપણે ડોગે રોપવાનું ચાલે હ. અત્યારે બધા અહીંયા ચા પીવા બેઠા હા. જુઓ તમે જોઈ શકો છો. આપણે સેટ ઉતારીએ કેમ કે ચા નાસ્તો કરે હ. એમના લોકોને શરમ આવે તો કશો વાંધો નહીં, તમે ચા નાસ્તો કરો. અને આ બાજુ ત્યાં આગળ એ ડાંગર રોપવાનું ચાલુ જ છે પાછળ. ના ચોરી તો ફેલ થઈ જાય. ઓની અંદર એવા ડોગે રોપવાની. ચલો આગળ જઈએ.
ખરેખર તારે ખેતરમાં તો હાફનો બાપ બહુ ફરવા વચ્ચે હું આવ્યો તો ખેતરમાં વચ્ચે 2 દિવસ પહેલાં તાને સીધા ઉપર જ હાફ ચમકો ચોમાસાની ઋતુ ચાલે બધી બાજુ પાણી ભરેલું હોય એટલે બધા જાનવર અંદર જ સીધા ઉપર જ ફરે તો મિત્રો આ બાજુ ડાંગરની જે ધરું અહીંથી ખેંચીને જુડીઓ બનાવીને ત્યાં સામે એ લોકોને આપવાની અને ત્યાંથી પહેલાં એ ખૂણેથી રોપતા એ લોકો આ બાજુ આવશે આ ધરું એ ખાસું મોટું થઈ ગયું મસ્ત ધરું થયું યાર એ ધરું સારું હા તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો લાઈક કરી દેજો શેર કરજો હો કેવા શું થાય હું જોઈ લઉં વાપામાં બધા ડોગેરો થઈ જશે એટલે આખું બધા ખેતર લીલોછમ દેખાશે તો મિત્રો આપણા એક કંકોડીનો વેલો હા તમને દેખાડું કંકોડો આવ્યો કે નહીં જોઈએ જે આરો આખો કંકોડીનો વેલો આ કંકોડીનો વેલો છે એકન થોડા નાના કંકોડા હા જોઈ આપણે આગળ જોઈએ ત્યાં એકન હજુ એક વેલો હા અને આ જોમફળી તો તમે જોઈ હતી જ જોમફળ બધા લઈ લીધો એ આગળ કંકોડી જો આ કંકોડીનો વેલો અને કંકોડો આવ્યો હા અરે જુઓ છે ને હજી નાના હજી પણ નાનું કંકોડું ત્યાં આગળ કંકોડો થોડો મોટો થાય એટલે વેણશું અને પછી એનું શાક બનાવીને મને તો ઓછો ભાવે ટેસ્ટ કરશું તો હું બહુ ખાતો નહીં કંકોડું અહીંયા કામ ચાલુ જ છે આપણે બધા ડાંગર રોપે જ છે તો આપણે હવે અંદર જઈએ એક ઓટો મારતા આવીએ અંદર ચલો જો ભાઈ આ બધી બાજુ પોણી હોય એટલે ભાઈ હાફ ને આવા સેટો પર જ ફરતા હોય હા એટલે ધ્યાન રાખીને જવું પડે ભાઈ એવા કોઈ હાફ બાપ દેખાય તો એનો મરાય નહીં તો બિચારા ચો જાય તાને ફર્યા કરે चलो આપણે હવે અંદર ઉતરીએ પાણીમાં જોઈએ ચંપલ મેલ દો એક પાણી ભરી દીધું છે કમ્પ્લીટ હજુ ત્યાં આગળ પાણી ભરવાનું બાકી હવે પેલા મજૂરે પહા બધા ચા પીવા જશે નાસ્તો કરશે જો ભાઈ
હા 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 પેન્ટ ઉપર ચડાવવું પડશે પેન્ટ નેચું પડે જો ભાઈ આ ચૂડીઓ અહીં પહેલાંથી મૂકી રાખી હે તો આથી બધા હવે રોપતો વૈકન આવશે આખા દિવસમાં અરે આખું ખેતર પચશે તો નહીં જ થોડું ઘણું પેલી કોઈ રહી જ જવાનું હવે તાપ ચડી ગયો અને કામ ચાલુ જ છે બધું ચલો આપણે હવે ત્યાં આગળ જઈએ ઓમ પહેલાં બહાર નીકળી જઈએ અહીંથી અહીં તો બધા રોપાઈ જાય ડોગેરો આ બાજુ બધા રોપાઈ જાય પેલી પર હજુ બાકી છે એવો રોપાઈ જશે જોવા પાણી પાણી તો મિત્રો ચલો હવે ઘરે જઉં છું કારણ કે ચા બા પીવા દીધી દારિયા એમનું કામ કરે છે બધા તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એક મસ્ત કોમેન્ટ કરી દેજો અમારી ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી.